નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈસીસી T20 વર્લ્ડ કપ અને એ વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થયો ત્યારથી લઈને આજ સુધી એક પછી એક મેચોમાં કંઈક અલગ જોવા મળે છે. આપણે સુપર ઓવર્સ જોઈ, આપણે હેટ્રિક પણ જોઈ, ત્યાર પછી ઝિમ્બાબ્વે જેવી 11મી ક્રમાંકિત ટીમ આ વખતે સારી ટીમોને પાણી પીવડાવતા પણ જોઈ. એટલે ખાસ કરીને જે સુપર 8માં ટીમો પ્રવેશી છે, એ સુપર 8માં ટીમો જે પ્રવેશી છે એમના માટે કેટલા ઊંચા ચઢાણ હોઈ શકે છે એ આ ગ્રુપ પરથી ખ્યાલ આવે. ખાસ કરીને ભારતના ગ્રુપની વાત કરીએ તો બધી નંબર 1 ટીમો જેટલી છે એટલી બધી ભારતના ગ્રુપમાં છે, પ્રીસીડિંગ છે એટલા માટે. અને સેકન્ડ ટીમો છે બધી જ જે એ સામેના ગ્રુપમાં છે. એટલે હવે ભારતને એવું થયું કે ભાઈ ભારતને તમામ નંબર 1 ટીમો સામે રમવાનું, કે જે ટીમો એક પણ મેચ હાર્યા વિના અહીં સુધી પહોંચી છે. ટફ છે, લેટ્સ સી. કારણ એવું છે કે ક્રિકેટમાં કોઈ વસ્તુ કાયમ હોતી નથી, એટલે દરેક મેચ એક નવી રીતે તમારે શરૂ કરવાની હતી. સુપર 8ની ટીમો વિશે ચર્ચા કરવી છે. મારી સાથે બિમલ જાડેજા જોડાયા છે, જેઓ પૂર્વ ક્રિકેટર છે, કેપ્ટન છે અને કોચ છે. બિમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બિમલભાઈ સાથે ને અમે લોકો ભેગા મળીને કંઈક વાતચીત શરૂ કરીએ. પહેલાં આવો નાખીએ નજર એક રિપોર્ટ ઉપર. ગઈકાલે સર્જાયેલ વધુ એક અપસેટમાં ગ્રુપ પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર બિરાજનાર શ્રીલંકાને ઝિમ્બાબ્વેએ 19.3 ઓવર્સમાં પરાજિત કરીને યજમાનને મોટો આંચકો આપી દીધો. આ પહેલા ઝિમ્બાબ્વેએ શાનદાર ક્રિકેટ રમતા ઓસ્ટ્રેલિયાને પણ પરાસ્ત કર્યું હતું. ઝિમ્બાબ્વે આ વર્લ્ડ કપમાં 11મી ક્રમાંકિત ટીમ તરીકે રમી રહી છે, પણ તેમનું પ્રદર્શન કોઈ વર્લ્ડ કપ વિજેતા ટીમથી ઓછું જોવા મળતું નથી. શ્રીલંકામાં 7 વિકેટે 178ના જવાબમાં ઝિમ્બાબ્વેના બેનેટના 63, મારુમનીના 34 અને કેપ્ટન સિકંદર રઝાના 45 રનની મદદથી 4 વિકેટે 182 રન નોંધાવીને મેચ જીતી લીધી. ચાલો હવે સુપર 8 મેચોની વાત કરીએ. ભારતના ગ્રુપમાં પ્રિસીડિંગના કારણે તમામ મેચો જીતેલ ટીમોનો મેળાવડો જામ્યો છે, જેમાં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ગ્રુપમાં તમામ બીજા ક્રમની ટીમો આવેલ છે, જેમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે, જે હવે સુપર 8માં પ્રવેશી ચૂકેલ ટીમ છે. 21 ફેબ્રુઆરીથી પ્રથમ સુપર 8ની મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલંબોમાં મેચ રમાશે, જ્યારે ભારત પોતાની સુપર 8ની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે સાઉથ આફ્રિકા સામે રમશે. ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન વચ્ચેની મેચ શાનદાર રહી શકે, કારણ કે આ મેચની જીતથી ટીમ વર્લ્ડ કપનો રસ્તો જોઈ શકે તેમ છે. ગ્રુપમાં ટોચની 2 ટીમો સેમીફાઇનલ રમશે. અરે બિમલભાઈ, ખાસ કરીને T20 વર્લ્ડ કપ જે રીતે શરૂ થયો, સુપર ઓવરો જોઈએ, આપણે હેટ્રિક જોયું, ઘણું બધું જોયું. ખાસ કરીને ઝિમ્બાબ્વેની જે રીતે આ વખતે પ્રગતિ જોઈ રહ્યો છું, આનંદ થાય છે. કારણ કે એક ટીમ એક જમાનામાં બહુ જ સારું કરતી હતી, બહુ સારા પ્લેયર્સ એ ટીમમાં હતા, અને મને યાદ છે એ વખતે સારામાં સારી સ્થિતિમાં આ ટીમ હતી. હવે ખાસ કરીને ઘણા બધા વર્ષો સુધી અંધારામાં રહ્યા પછી ફરી એકવાર ઝિમ્બાબ્વેની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયાને બહાર મોકલ્યું અને ગઈકાલે શ્રીલંકાને જ હરાવ્યું. બિમલભાઈ, શ્રીલંકાને હરાવવાનું કોઈ મીન્સ એમ લાગ્યું કે એક સપનું હોય ને સપનું પૂરું થયું એવું લાગ્યું. કારણ કે જે રીતે શ્રીલંકા સારું રમ્યું, એ લોકોના બોલર્સ, ઝિમ્બાબ્વેના બોલર્સ, દે આર ડુઈંગ વેરી વેલ. અને ખાસ કરીને જે બેટિંગ કરી છે, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. કેવી લાગી આ મેચ, અને શું આપણે આની ઉપરથી એ કાઢી શકીએ કે આ વખતે ઘણી બધા જ ચેમ્પિયન ટીમો છે? આમ તો જોઈએ તો 8 ચેમ્પિયન ટીમો છે, પણ ક્યાંક ચેમ્પિયનશિપમાં સૌથી વધારે નડનાર ટીમ તરીકે ઝિમ્બાબ્વેનું નામ લેવાશે. હમણાં તમે કીધું ને કે જે 8 ટીમ છે બધી ચેમ્પિયન ટીમ છે, રાઈટ? એટલે દે નોઝ કે સુપર 8નું લાઈક વર્લ્ડ કપનું પ્રેશર કેવું હોય છે, બરાબર છે. બીજી વાત કરીએ તો T20 ઇટ્સ અ શોર્ટ ફોર્મેટ, અને બ્યુટી જે છે કે તમે પર્ટિક્યુલર ડે જ તમને ખબર પડે જે સારું રમે જીતે છે. એટલે અહીંયા કોઈ પણ જે સારા મેચો જે છે, જે મોટી ટીમ સાના મેચો છે, મેક શ્યોર કે જે કોઈ ટીમ રમે છે બંને ટીમ, મેક શ્યોર કે એ લોકો
જે આગળના મેચો રમી હોય એ જ પ્રમાણે રમે અને એ જ એનો કોન્ફિડન્સ લેવલ. અહીંયા તમે થોડા પણ રિલેક્સ થયા તો T20માં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ. અને T20ની એક બીજી બ્યુટી એ છે કે T20માં ઇટ્સ એનીબડીઝ ડેઝ. આમાં જો તમારો દિવસ હોય અને કોઈ સિંગલ હેન્ડેડ બેટ્સમેન પણ ટીમને મેચ જીતાવી દે છે અને સિંગલ હેન્ડેડ બોલર એ આજે 1 કે 2 ઓવરમાં 3-4 વિકેટો લઈ અને આખી ગેમ ચેન્જ કરી શકે છે. તો અહીંયા જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ ટોપ 8ની ટીમમાં ઝિમ્બાબ્વે છે તો યસ, ઝિમ્બાબ્વે આર નોટ ઓનલી શ્રીલંકા. તો શ્રીલંકાએ થોડુંક એ પણ ધ્યાનમાં રાખવાનું હતું કે આ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને આવે છે તો દે હેવ ટુ બી સ્લાઇટલી કેરફુલ, રાઈટ. એને એક મોટા મેચ તરીકે જ એને ટ્રીટ કરવાના હતી. આઈ થિંક જ્યારે તમારું સુપર 8માં તમે જતા રહ્યો છો ત્યારે તમે ઓલરેડી જતા રહ્યા હતા એટલે એવું સ્લાઇટ રિલેક્સ પણ તમે થાવ તો તમે સારો મેચ હારી જાઓ છો. બીજું કારણ કે તમે ઘણી ક્રિકેટ રમે છો, હું મારા જમાનામાં મારા લેવલની ક્રિકેટ રમે છું, ખાસ કરીને એ વાત કરવાનું મન થાય કે ભાઈ તમે જાણીતી ટીમો સામે રમો અને તમે અજાણી ટીમો સામે રમો, હવે એમાં ફેર તો પડે. કારણ કે અમુક વખતે આપણે જાણતા હોય કે આવી બોલિંગ કરે છે, આને આમ એ કરી શકાય, આને આમ કરી શકાય. હવે ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે આપણે રમવાનું હોય કે જે એવી ટીમો રમશે કે જે પહેલાં ના રમી હોય, એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ શું? સી એકચ્યુઅલી ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન કે તમે કહો છો જાણીતી ટીમ અને અજાણી ટીમ. જાણીતી ટીમમાં યુ નો ઈચ એન્ડ એવરી પ્લેયર્સની તમને એની સ્ટ્રેન્થ ખબર છે એટલે તમારે એવરી ટાઈમ એના માટે સ્ટડી નથી કરવાનું. પણ જ્યારે આવી જેને તમે જાણતા નથી એવી ટીમ આવે ત્યારે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે સ્ટાર્ટિંગમાં તમારે એનો પૂરા પ્લાનિંગથી એને તમે થોડોક વિડીયો એનાલિસિસ કરવી જ પડે છે. આ લોકો જ્યારે આજે આવી ટીમો રમતી હોય ત્યારે એ લોકોએ પોતાના વિડીયો એનાલિસિસ પાસે આ લોકોની મેચો જોવી પડે છે. કે ગઈકાલે જ હું તમને વાત કરતો હતો, આપણે હું જસ્ટ વાત કે આ લોકો જ્યારે ઓફ ટાઈમમાં સર્ટન બોલર્સનો ગુગલી કે અમુક જેવી ટીમો છે જે અત્યારે જે ક્વોલિફાઈડ નથી થઈ, દે વર સ્ટ્રગલિંગ કે અમુક બોલર્સમાં કે ગુગલીને એને એ લોકો તો એના માટે આ લોકો એક સરસ એક વસ્તુ મૂકી હતી કે જો અહીંયા ઈચ એન્ડ એવરી ટીમ છે ને કે જ્યારે પણ એને આવો ડાઉટ જાય છે, કોઈ પણ ક્રિકેટરોઝને રેકગ્નાઇઝ નથી કરતા, સ્પેશિયલી ધ બોલર્સને, એ લોકો સાંજે હોટલે બેસી અને એને એક સ્ટડી કરે છે, વિડીયો લે છે. કારણ કે આજે અત્યારે આ બધી વસ્તુઓ તમારી સામે છે તો ઇટ્સ મોર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે સામેની ટીમની સ્ટ્રેન્થ શું છે કે ગુગલી ધ ફ્લેટ. તો અહીંયા મારું એમ કહેવાનું છે કે કોઈ પણ અજાણી ટીમ હોય અશોકભાઈ તો ડોન્ટ ટેક ઇટ ઇઝી. કારણ કે ગમે ત્યારે અને આજે જ્યારે વર્લ્ડ કપમાં આવી છે તો એટલીસ્ટ વર્લ્ડ કપ માટે કેપેબલ હોય તો દે કેન ડુ એનીથિંગ. રાઈટ. એક બીજો બહુ અગત્યની વાત જોવા મળી છે, ઘણા બધા વર્લ્ડ કપમાં બહુ વર્ષો પહેલાં દીપક પટેલને ન્યૂઝીલેન્ડવાળા પહેલી સ્પિન ઓવર આપી હતી, તે વખતે બહુ ઉહાપો થયો હતો લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં. આ વખતે મોટાભાગની જે ટીમો છે દે સ્ટાર્ટ વિથ ધેર સ્પિનર્સ અને ખાસ કરીને આઈ થિંક આમાં એ લોકોને સક્સેસ મળ્યો છે. ભારતની ડેફિનેટલી જે પીચો છે સ્લો છે, એની ઉપર ટર્ન પણ સારા મળે છે. કદાચ આ એક કારણ હોય, પણ બીજું એવું જોવા મળ્યું કે ભાઈ પીચ ટર્ન પણ થાય છે અને બોલને હાઇટ પણ મળે છે અને એમાં સ્પિનર્સને વધારે જેને કહેવાય કે વેટેજ મળે છે અથવા તો વધારે એને વિકેટો મળે છે. આ એક ટેન્ડન્સી જોવા મળી ખરી તમને? સી આપણે જે દીપક પટેલની વાત કરી, આઈ થિંક હી વોઝ ધ પર્સન કે જેણે શોર્ટ ફોર્મેટમાં સ્પેશિયલી પાવર પ્લેમાં આજે એક સ્પિનર તરીકેનો એક રોલ ભજવ્યો છે અને સક્સેસફુલ ગયા છે. તો આઈ થિંક મને અહીંયા રીઝન એ લાગે છે કે અત્યારે T20માં તમે મોસ્ટ ઓફ ધ વિકેટ જુઓ તો ફ્લેટ વિકેટ હોય છે. ફ્લેટ વિકેટ મીન્સ કે બોલ બેટમાં બરાબર સરસ આવે. ઓફ ધ વિકેટ બોલ આફ્ટર પિચિંગ થોડો નીપથી આવે છે. જેટલો બોલ નીપથી આવે એટલો બેટ્સમાં તમારે બેટ્સમેનની થોડીક આપણે કહીએ ને મહેનત ઓછી થઈ જાય છે કે જે બેટ્સમેન સારો ટાઈમર હોય તો એ બોલને બહાર ફેંકી શકે છે, બરાબર, કે સારી ડ્રાઇવ્સ રમી શકે છે. અહીંયા તમારું ફૂટવર્ક ઓછું હોય ને તોય ઘણીવાર તમે બોલને સારો ટાઈમ કરી શકો છો કારણ કે બોલ સરસ આવે છે. હું જે કહેવા માંગુ છું એવું છે કે ભાઈ સ્પિનર્સથી બોલિંગની શરૂઆત કરવામાં આવે પહેલી વસ્તુ, અને બીજું કે એને સક્સેસ મળે છે. કારણ કે જે રીતે અભિષેક ગઈ મેચમાં આઉટ થયો, તમે લુક એટ હિમ,
એને એ ડિસીવ થઈ ગયો. એ હંમેશા ફાસ્ટ બોલિંગને રમતો હોય ને પછી સડનલી હી વોઝ પ્લેઇંગ ધ સ્પિનર્સ, એટલે એ ડિસીવ થઈ જાય. આઈ થિંક ધીસ ઇઝ મોર એટલે જ હું એ જ પોઈન્ટ ઉપર આવું છું અશોકભાઈ કે બોલ આવતો હોય એટલે અહીંયા નોર્મલી તમારે જ્યારે પેલી પાવર પ્લેની 6 ઓવરમાં તમારે જ્યારે 2 ફિલ્ડર જ બહાર હોય છે ત્યારે તમારે જેટલું, તો અહીંયા જેટલો ફાસ્ટ બોલર જેટલો પેસથી નાખે એટલો જ પેસથી બોલ બહાર જતો, કારણ કે તમારે જસ્ટ ખાલી જે 30 યાર્ડનું સર્કલ છે એની ઉપરથી તમારે બોલને મોકલવાનો છે. તો આઈ થિંક એ બેટ્સમેન માટે વધારે. પણ જ્યારે સ્પિનર્સ આવે છે, સ્પિનર્સમાં તમારે થોડી મહેનત કરવી પડે છે, કારણ કે બોલ થોડોક એરમાં આવતો હોય છે, થોડોક સ્લો આવતો હોય છે, જેને લીધે બેટ્સમેને, મેં હમણાં પહેલામાં કીધું કે પહેલામાં ઇવન તમે બોલને નજીક ના રમો ને બોલ એટલો આવતો હોય છે ને તો ઓટોમેટિક નહીં. અહીંયા તમારે સ્પિનર્સનો બોલ તમારે વેઇટ કરી અને રમવો પડે છે, અને જેના લીધે અત્યારે સ્પિનર્સો સક્સેસફુલ જાય છે અને બેટ્સમેન વિકેટ પણ છે. અને સ્પેશિયલી આમાં મેં જોયું ત્યાં સુધીમાં કે જેમ કે ચાલો આપણે એક ઇન્ડિયાનો જ એક્ઝામ્પલ કે ઇન્ડિયા પાસે લેફ્ટ હેન્ડર મેક્સિમમ છે, તો આજે લેફ્ટ હેન્ડર હોય એટલે ઓટોમેટિકલી ત્યાં ઓફ સ્પિનરને મૂકી દે છે, કારણ કે ઓફ સ્પિનર ઇઝ સપોઝ ટુ ટર્ન અગેન્સ્ટ ધ લેફ્ટ હેન્ડર, તો એ ઓલવેઝ ડિફિકલ્ટ છે. તો એમાં તમારે બેટ્સમેને વેઇટ કરી અને ઉપરથી જે કવરના શોટ ઉપરથી છે, એક્સ્ટ્રા કવર ઉપરથી છે, મિડ વિકેટ ઉપરથી છે. ચલો હવે આપણે ગ્રુપ ઉપર જઈએ, કારણ કે આજના કાર્યક્રમમાં 2-3 વસ્તુઓ ખાસ આપણે કરવી છે. હવે જે ગ્રુપ પડ્યા છે એ બહુ અલગ પ્રકારના છે. ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા. આ ભારતના આપણા ગ્રુપમાં આ 4 ટીમો છે. આ 4 ટીમો એ ગ્રુપ ABCDની ટોચની ટીમો, નંબર 1 ટીમો છે. ચલો પ્રી સીડિંગ હતું એના માટે આ પ્રકારના ડ્રો પડ્યા છે, એ બધું બરાબર. પણ ભારતને, તમને એમ નથી લાગતું ભારતને દરેકે દરેક જબરી ટીમો સામે જ રમવાનું આવશે? જબરી ઇન ધ સેન્સ કે ભાઈ દે હેવ વોન ઓલ ધ મેચીસ. આમાં કોઈ પણ એવી ટીમ નથી કે જે મેચ હારી ના હોય, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. આપણે જો ભારતને એમ કહેતા ભારત બધી મેચ જીતીને અહીં સુધી આવ્યું છે, તો આ બધી ટીમો પણ એ રીતે થોડું પ્રેશર વધારે લાગે. આ જે વસ્તુ છે ને અશોકભાઈ, આ થોડી ટેકનિકલ વસ્તુ છે કે આપણે જેમણે કે પ્રિશિલિંગ છે એટલે કે આજે પહેલાંથી આ ડિસાઇડ કરેલું હશે. મને પણ થોડુંક આશ્ચર્ય લાગ્યું, કારણ કે બધી ટોપ ટીમ એક જ હાફમાં છે અને એ લોકો જ એકબીજા સાથે રમવાનું છે. તો અહીંયા એ થોડોક જે લોકો સારું પરફોર્મન્સ કરીને સારા પોઈન્ટ લઈને આવે છે એનામાં થોડોક અન્યાય થાય છે કે એને થોડીક એટલીસ્ટ સુપર 8માં એ પ્રમાણે ટીમ આપી હોય, બરાબર. પણ અહીંયા ડેફિનેટલી આ ક્વેશ્ચન છે ને એ એક થોડોક ટેકનિકલ અને ઇટ્સ સમથિંગ, કારણ કે આ વખતે જ મને લાગે છે આ લોકોએ એપ્લાય કર્યો છે, એટલે આમાં તો તમારે થોડુંક ડિટેલમાં જવું પડે. મારી ડિટેલમાં જવાનો સવાલ નથી, મારે ખાલી એટલું જ પૂછવું છે કે તમારે તો ટીમ તો મેચ તો રમવાની છે, એટલે એવું કંઈ નહીં તો ઝિમ્બાબ્વે તમને હરાઈ જાય એટલે તો એવું કંઈ સવાલ નથી. મારું કહેવાનું મતલબ જ્યારે તમામ ટીમો જબરી ટીમો હોય તો તમે યુ હેવ ટુ બી ઓન યોર ટોઝ. મીન્સ કે મારું એવું માનવું છે કે એક પણ મેચ આપણે લાઇટલી ના રમી શકીએ જો ટોપ ઓફ ધ ટેબલ રહેવું. પણ મારી રીતે હું શું કહું છું કે અત્યારે જે આ ગ્રુપ, અત્યારે જે સુપર 8માં જે ટીમ આવી છે, બરાબર, જે ગ્રુપ પડ્યા છે, પણ આ ગ્રુપ પહેલાં તો એવું નથી. આ વર્ષમાં આ વર્લ્ડ કપમાં એ લોકો ખરેખર સારું રમ્યા છે એટલે એ આ ગ્રુપમાં છે, સમજી લેજો, બરાબર. પણ ઓવરઓલ તો એ પણ જે બીજા ગ્રુપમાં જે ટીમ એમાંથી મોસ્ટ ઓફ ટીમ ચેમ્પિયન થયેલી છે, વર્લ્ડ કપ ચેમ્પિયન થઈ જાય. એટલે ખાલી આ વર્ષે એ ટીમો સેકન્ડ નંબરની છે. બાકી તમે એ રીતે જુઓ તો લાઈક ઇંગ્લેન્ડ છે, પેલું ટીમ છે, ઇંગ્લેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે. મારી દ્રષ્ટિએ તો ન્યુઝીલેન્ડ અત્યારે જે ક્રિકેટ રમી રહી છે, આઉટસ્ટેન્ડિંગ ક્રિકેટ રમી રહી છે. એટલે યુ નેવર નો કે ન્યુઝીલેન્ડ છે, શ્રીલંકા છે, તે ઓલ આર પ્લેઇંગ વન્ડરફુલ ક્રિકેટ. ચિંતા એવું છે કે ભાઈ બી ગ્રુપની તો ચિંતા અત્યારે આપણે કરતા નથી, કારણ કે છેલ્લે આપણી જે ચિંતા છે, આપણામાં જે ફાઇટ બેક મીન્સ કે આપણે જે ઓન ધ ટોઝ રહેવું પડશે કે ભાઈ બધી ટોચની ટીમો છે. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે સાઉથ આફ્રિકા તો ચલો કદાચ બી આપણે, કારણ કે વી પ્લેડ લોટ ઓફ મેચીસ અગેન્સ્ટ ધેમ, પણ વેસ્ટ ઇન્ડિઝ જે છે, જે ઝિમ્બાબ્વેની ટીમ છે કે જેના બોલર્સની એક અલગ પ્રકારની એક્શન છે, એ લોકોની અલગ પ્રકારની બેટિંગની સ્ટાઇલ છે, એ વખતે દે આર નોટ પ્લેઇંગ સ્ટાન્ડર્ડ. અને બીજું સૌથી મહત્ત્વની વાત, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝને કોઈ ભાર નથી
કે વર્લ્ડ ચેમ્પિયન થવાનું છે કે જીતવાનું છે કે આમ છે ને ઘર આંગણે કશું કોઈ જાતના ભાર વગર બિંદાસ રમે છે લોકો. તો આ એક એડવાન્ટેજ છે કે નહીં આ બે ટીમો પાસે? એબ્સોલ્યુટલી ધીસ ઇઝ એડવાન્ટેજ. મેં આ લગભગ આપણે લાસ્ટ વીક મેં આ કર્યું કે જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનો મેચ હતો ત્યારે જસ્ટ મને જ્યારે પૂછવામાં આવ્યું ને પ્રેશરની વાત આવી, મેં કીધું અત્યારે પ્રેશર ઇન્ડિયાને છે, પાકિસ્તાનને નથી. કારણ કે પાકિસ્તાન અત્યારે છેલ્લા લાસ્ટ 8 મેચમાંથી 7 મેચ ઇન્ડિયા સામે હારેલું છે. એટલે એને તો ખાલી એ પ્રેશર જ નથી, એને તો જો લાઈક એકદમ પ્રેશર ઇન્ડિયાને છે. કારણ કે ઇન્ડિયાએ કન્ટિન્યુ 7 મેચ જીત્યા હતા અને એને 8મો મેચ જીતવો જ પડે. એટલે તો એ કન્સિસ્ટન્સીને જાણવા માટે ઇન્ડિયા ઉપર પ્રેશર. તો અહીંયા તમે જુઓ ને તો બધી ટીમ ઉપર, જે કે તમે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની વાત કરી, તો એ લોકો ઉપર કોઈ પ્રેશર જ નથી અત્યારે. એટલે દે આર પ્લેઇંગ બિંદાસ ક્રિકેટ. આપણે કહીએ ને બોમ્બેનો પ્લેઇંગ બિંદાસ ક્રિકેટ, એને કોઈ પ્રેશર જ નથી. એ જઈને પહેલા બોલે, એને જે એના સ્લોટમાં બોલ મળશે તો બહાર ફેંકી દેશે. અને એ તો વેસ્ટ ઇન્ડિઝની ખાસિયત છે, વીવ રિચાર્ડથી માંડી. એટલે નથિંગ ન્યુ. અને ઝિમ્બાબ્વેને ખબર છે કે આજે આપણે સુપર 8માં પહોંચી ગયા છીએ આફ્ટર લોંગ ટાઈમ. તો આપણે જે અત્યારે જે રાખો ચલો, જસ્ટ પ્લે, એન્જોય યોર ગેમ, અને તમને જે મળે, આપણે જે પોઝિટિવ ક્રિકેટ રમ્યા છીએ જે અડફેટે આવે બહાર ફેંકી દેવાનું, બસ ધેટ્સ ઇટ. અને ધેટ્સ ઓલ અબાઉટ T20 મેચ. તમે ઇન્ડિયા આ વખતે જો, હું તમને સોરી આ ક્વેશ્ચન તમે મને નથી કહ્યું, પણ ઇન્ડિયા કેમ સારું કરી રહી છે? ઇન્ડિયાએ પોતાનો એપ્રોચ ટોટલી ચેન્જ કર્યો છે. કારણ કે મેં છેલ્લા 1.5 વર્ષથી હું જોઈ રહ્યો છું કે ઇન્ડિયા ઇવન પાવર પ્લેમાં એની 2 વિકેટ પહેલી ઓવરમાં એ લોકો ગુમાવે છે ને, છતાંય જે નંબર 4-5 આવે છે ને, એને પહેલો બોલ સ્લોટમાં પડે ને બહાર ફેંકી દે છે. દે જસ્ટ ગો બેક. કારણ કે એક લોકોને કહેવામાં જ આવ્યું કે ભાઈ પહેલી 6 ઓવરનો તમારે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. એટલે દે ડોન્ટ વેઇટ ફોર, ભલે ઇવન વિકેટ પડી ગયા પછી પણ એ લોકો એની ગેમ રમે જ છે. એટલે એ આખી T20 ચેન્જ થઈ ગઈ છે અશોકભાઈ, ટુ બી વેરી ઓનેસ્ટ વે. T20 તો ચેન્જ ડેફિનેટલી થઈ છે. મને યાદ આવે છે, કદાચ તમને યાદ હશે, ઓસ્ટ્રેલિયા હતું સામે, કદાચ વેસ્ટ ઇન્ડિઝ હતું, અને એમાં કંઈક 5 છગ્ગાની 30 રનની જરૂર હતી કે 24 રનની સમથિંગ આવી. તો એમાં 5 બોલમાં 5 છગ્ગા બ્રેથવેટે માર્યા હતા અને ચેમ્પિયન બની હતી ટીમ. એટલે અહીંયા આગળ આ વસ્તુ, આવા જ્યારે ખેલાડીઓ હોય, અને હું માનું છું ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝનો એક પણ ખેલાડી એવો નથી જે ડિફેન્સિવ રમતો હોય. they always wanted to go for the shots. I mean, તો એ કદાચ આમ થોડીક પ્રેશર એનું વધારે રહે એવું મને લાગે છે. હવે આપણે જ્યારે વાત કરીએ આપણે કે ભાઈ ચલો ભારતની ટીમ બહુ મજબૂત છે અને બહુ સારી રીતે આપણે એ કરી રહ્યા છીએ. કમિંગ એક બહુ એવો ટેકનિકલ સવાલ છે. હું બી ઘણીવાર વિચાર કરું છું કે કોઈ આટલું સરસ રમતો ખેલાડી એ દરેક બોલમાં થાપ કેમ ખાઈ જાય? 3 વખત 0માં આઉટ થયો અભિષેક, એની વાત કરું. શા માટે દરેક બોલ, પહેલો બોલ પડે અને 6 મારીને શરૂઆત કરવી, એવા એટીટ્યૂડ સાથે આ લોકો આવે છે? ભલે બરાબર છે, પ્રેશર છે કે ભાઈ તમારે પાવર પ્લેની અંદર જબરજસ્ત એ કરવું. હમણાં સિતાંશુ કોટક સાથે અમારી પત્રકાર પરિષદમાં ચર્ચા થઈ, તો એનું કે અમે એનો બહુ વિચાર કરતા નથી, એ 25 રન કરે તો અમારા માટે બહુ છે. દેટ વોઝ અ કેઝ્યુઅલ એપ્રોચ અકોર્ડિંગ ટુ મી. હું એમ માનું છું કે જો તમારો નંબર 1 બેટ્સમેન, વર્લ્ડ નંબર 1 બેટ્સમેન 3 મેચોમાં ફેલ જતો હોય તો દેર ઇઝ સમથિંગ રોંગ. સુનિલ ગાવસ્કરે બહુ સરસ કહ્યું છે. એણે એમ કહ્યું કે ભાઈ તું પહેલાં 1 રન તો લે, દેન યુ ગો ફોર યોર શોટ. યુ કાન્ટ ગો. અને પહેલાં એ સ્પિનર શરૂ કર્યા ગઈ મેચમાં જ આઉટ પહેલાં જ બોલે. તો આ એક ટેકનિકલ કંઈ પ્રોબ્લેમ છે કે એટીટ્યૂડ પ્રોબ્લેમ છે અહીંયા? સી, એટીટ્યૂડ થોડોક એટલે એની જે નેચરલ ગેમ છે, આઈ થિંક એને ગીવ અપ નથી કરી. વોટ એવર નેચરલ, એને ખબર છે કે હું જે અત્યારે અભિષેક શર્મા તરીકે હું કયા કે ભાઈ આઈ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ બોલ. એટલે એક એની એક ઇમ્પ્રેશન એવી. પણ યસ, એક ટાઈમ બિંગ હોય છે. વી આર પ્લેઇંગ વર્લ્ડ કપ. હવે ધીસ ઇઝ ધ વર્લ્ડ કપ. એમાં હવે તમે સુપર 8માં આવો છો તો યુ હેવ ટુ બી સ્લાઇટલી કોશિયસ. આઈ એમ નોટ સેઇંગ કે તમે અંડર રહ્યો, તમે અનનેસેસરી પ્રેશરમાં આવો, પણ એટલીસ્ટ હેવ એ લુક. એ લોકો સ્પિનરથી સ્ટાર્ટ કરે છે. યુ આર અ લેફ્ટ હેન્ડર, તમારી સામે ઓફ સ્પિનર બોલર છે, બરાબર છે. તો એટલીસ્ટ જે તમે કીધું ગાવસ્કર છે, બહુ પરફેક્ટ કીધું કે એટલીસ્ટ પહેલાં 2-3 બોલ જોવો તમે કે વિકેટ ઉપરથી બોલ કેવો આવે છે, બોલર્સનો કવર કરી લેવાનો છે થાય છે કે નહીં. અને તમે સ્પેશિયલી જે આ છેલ્લી 3 ઇનિંગમાંથી એ 2 વાર તો એને શોર્ટ રિપીટ જ કર્યો છે, જે એને એટલે હું એ થોડુંક એડ એ કરું કે થોડું શોર્ટ સિલેક્શન સ્લાઇટ પુઅર કહેવાય આ લેવલના ક્રિકેટરોને. મારે નોટ ઇન ધ ફર્સ્ટ ઓવર, પણ
પણ નોટ એટલે અહીંયા પુઅર એ કહે કે થોડુંક તો ટેમ્પરામેન્ટ હોવું જોઈએ તમારામાં, કે ભાઈ એટલીસ્ટ તમે વોચ, તમે 2-3 બોલ જોવો અને પછી યુ કેન પ્લે યોર શોટ. આઈ થિંક એ રીતે ઈશાન અત્યારે બહુ જ સરસ બેટિંગ કરી રહ્યો છે, કારણ કે એના બધા શોટ તમે રન કરે છે એટલે આપણે નથી કહેતા, પણ એ મેરિટ પ્રમાણે કીપ ધ ફિંગર્સ ક્રોસ. ભારતને પડકાર કોનો? 3 ટીમો આપણી પાસે છે. સાઉથ આફ્રિકા છે, આપણી પાસે વેસ્ટ ઇન્ડિઝ છે અને ઝિમ્બાબ્વે છે. હું તો કોનો પડકાર આપણને? મીન્સ આપણે ટોચની 2 ટીમોમાં આવવાનું છે, એટલે આમ તો બહુ વાંધો નથી આવવાનો કોઈ સવાલ કે આપણે. એટલે આપ તમે પણ આપણે હાફની વાત કરો છો, હું જે આજે 4 ટીમો છે એમાં આ 4 ટીમો આપણે જે 3 કોનો ટીમો પડકાર? હા, તો એમાં આઈ થિંક સાઉથ આફ્રિકાનો વધારે એટલે રહેશે, કારણ કે એ લોકો બહુ ક્લોઝ મેચ હારેલા છે, જીતેલો મેચ હારી ગયા છે વર્લ્ડ કપનો ફાઇનલ. કાલે જ આઈ થિંક મિલર કે કોઈ મેન ઓફ કંઈક હું જે સાંભળતો હતો ઇન્ટરવ્યૂ, ત્યારે એ લોકો કે વી આર રેડી, કે અમે લાસ્ટ ટાઈમ અમારા હાથમાંથી એ કોડિયો લઈ લીધો હતો ઇન્ડિયાએ, તો આ વખતે અમારે પાછો, એટલે સાઉથ આફ્રિકા. ચલો, સાઉથ આફ્રિકા એક ટીમ કહે છે. અને ચલો બીજી આપણે જોઈ લઈએ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા. પાકિસ્તાનના ચાન્સ કેટલા ટોપ 2માં આવવાના? સી અશોકભાઈ, હા, હું તો નોટ ટુડે ઓનલી, પણ હું તો છેલ્લા 15-20 વર્ષથી છે ને પાકિસ્તાન, કે જ્યારથી હું જોઉં છું ને, તો પાકિસ્તાન એક એવી ટીમ છે ને, એ ને ઓસ્ટ્રેલિયા એવી ટીમ છે, દે કેન કમ બેક એની ટાઈમ. દે આર રિયલી ફાઇટર. ચલો કઈ 2 ટીમોને જુઓ છો? ચલો લેટ અસ ગો સ્ટ્રેટ. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા. ટોચની 2 ટીમો. ઇંગ્લેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે. આઈ થિંક હું એક તો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને વધારે હું અત્યારે આપીશ. ચલો ઠીક છે. ગ્રુપ એ ની ટીમો ભારત છે, એટલે ભારત નંબર 1 પર રહે. આપણે ડિસ્કશન પછી સેકન્ડ ટીમ કોણ એની ચર્ચા કરીએ. ઓકે, તો અહીંયા આપણે કાર્યક્રમનું સમાપન કરીએ, કારણ કે આની તો ચર્ચા 2-3 કલાક કરીએ તો ઓછી છે. થેન્ક યુ સો મચ વિમલભાઈ અમારી સાથે જોડાયા. તો દોસ્તો, અહીંયા આગળ ભારતની સામે ઝિમ્બાબ્વેનો પડકાર છે, વેસ્ટ ઇન્ડિઝનો છે, સાઉથ આફ્રિકાનો છે, પણ ભારત લગભગ ક્લિયર બધું કરે છે અને બહુ સારી રીતે રમે છે એમ કહી શકાય. પણ હજુ સુધી બેટિંગમાં સાતત્યની થોડી જરૂર છે. જ્યારે સામે પક્ષે ઇંગ્લેન્ડ છે, ન્યૂઝીલેન્ડ છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે. પાકિસ્તાન એક મેચ હાર્યું છે, પણ વિલ દે બી એબલ ટુ કમ બેક? એ જોવાનું રહેશે કે ટોચની 2 ટીમોમાં પાકિસ્તાન આવે છે અને ક્યાંક એવી ટક્કર આપણને ફરી જોવા મળે છે. કાર્યક્રમનું અહીંયા સમાપન કરું છું અને ઓલ ધ બેસ્ટ. જોતા રહેજો તમે. જોરદાર T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. નમસ્કાર.